વાત સોમનાથ કોરિડોરની કરીશું કે તેની સામે અત્યારે જન આક્રોશ સામે આવ્યો છે અને પ્રભાસ પાટણમાં ભારે જન આક્રોશ અને પ્રાંત અધિકારી કચેરી ખાતે લોકોએ આવેદનપત્ર આપ્યું હતું। 384 અસરગ્રસ્તોની મિલકત સંપાદન મુદ્દે લોકોમાં ભારે રોષ છે અને લોકોએ કહ્યું કે જો યોગ્ય વળતર નહીં મળે તો અમારે કોરિડોર નથી જોઈતો। તમને ઘર, તમે અમારો ધંધો બધું જ છીનો, અમે તો વર્ષોથી રહીશી, તો તમને એમ કેમ આપી દેવું? તમે તાત્કાલિક ધમકાવો કે આ દો ન કરે અમે પાડી જ નાખશું, એ કયો ઓલો તમારો? એ તો કહો, તમે કેટલા રૂપિયા આપશો એ તમે નથી કહેતા, અમે ભરીએ છીએ તો તમે અમને વિરોધ કરો છો, એ કેમ? કોરિડોર જો બનશે તો ઘર વિરોધ થશે કે આ પટ્ટણ પહેલે કહેવત છે કે 100 વાર દટ્ટણ થયું છે, એ કુદરતી આફત છે ને હવે આ મનુષ્યો ઉપર લોકો અહીંયા જાણબૂજીને એક આફત નાખી છે અને પ્રભાસ પાટણ જે લોકો અહીંયા વસાવ્યો છે બાપ દાદાથી વર્ષોથી સેંકડો વર્ષોથી જે રહે છે એ લોકોના ઘરોને ઉખાડી અને હવેની પરિસ્થિતિ એવી છે કે જો બીજી ઠેકાણે આપે તો હિરણલદ્દી દર વર્ષે આવે છે ને ગોઠણ માથા જેટલો પાણીમાં ડૂબાડી અને આ બધાને મારવાની એક પદ્ધતિ છે।